કહેતો તો કે દાદા વસરાજ પૈસો તો અમારી લાયકાત હોય તો આપજે, ના નથી, પણ લાયકાત હોય તો આપજે, બંગલા ગાડીઓ ફાર્મ બધું લાયકાત હોય તો આપજે. પણ અહીં જેટલા બેઠા એના વતી કહી દઉં, હે વીર વસરાજ, હે રાણાવાવ ધામ વાળા, હે છત્રાવા ધામ વાળા, હે દાદા, હે વાસરા, અહીંયા બધાય બેઠેલા છે એના કુળની આબરૂ કાયમના માટે હાથવી રાખજે. જીવ રાખ તો લાજ રાખ, લાજવીને જીવ મરે, સાયા માગું તું કને દોનું ભેળા રાખ. જીવ રહે ને આબરૂ જાય તો મૂળદા રૂપ મનાતો, પણ આબરૂ રહે તો આ દુનિયામાં જીવ ભલે ને વયો જાતો. ફકીરી મિજાજ રખતે હૈ वो ठोकरों में ताज रखते हैं. તાજ લેવા માટે, મોટા મોટા સન્માન લેવા માટે એને જવાનું ન હોય, દાદાના પેટમાં આવીને કે અમને કંઈક આપો. जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. बोले ने થાય દરિયાની માલિકોર જહાજ ઉથમે માથે ડુંગર ડુંગર જેવડા લોટ આવતા હોય, હસબસે સાગર લોટ હડહડ ગગન સુન નોબત ગડે, એવી પરિસ્થિતિ થઈ જાય. અને ત્યારે દરિયામાં વાણ આંકનારાઓ મૂંઝાય, હવે બુડાડી દે આ તોફાન. અને ત્યાંથી એમ કે ગયે જગા હતાના વછરાજ, હવે અમે બસી એવું નથી લાગતું. ના ધુપેલિયામાંથી ખાલી આમ આમ ભભૂતિની રજ ઉડે અને સાગરના લોટ શાંત ન થાય તો અમારો વાછરો દાડો પૂંજો ન પૂંજો ભલા માણસ. દુનિયાના બધાય કેડા બંધ થાય તેથી એકવાર અવાજ તો કરી જોજો. હળાહળ કળિયુગમાં 21મી સદીમાં પ્રમાણ આપે છે. કાળોતરા કોબરાના ઝેરને કેવી રીતે દાડો ઉતારી લે ઈ જોવા હોય તો આવા વાછરાના પેટમાં આવવું પડે, ખબર પડે દુનિયાને. એ પ્રમાણો છે. અને એ પ્રમાણો, એ શ્રદ્ધા, અંધશ્રદ્ધામાં શ્રદ્ધામાં પાતળી રેખા છે. શ્રદ્ધાનો આ દેશ છે, શ્રદ્ધાથી આગા ભાગવું જરૂરી નથી. આપણે તો બહુ કમાણા છીએ, આપણે શ્રદ્ધાને નજીક છીએ. આ બધા આ જોયા છે ને, અને ઘણી વખત તમે જોયું હોય છે, નેહડામાં રહેવા વાળા ભરવાડ ભાઈ હોય, માડી હોય કે રબારીના માડી હોય, આ બધા આમાં કોઈ પણ આમાં મેર લાડાવનું કોઈ ઘર હોય, ચારણ હોય, કોઈ હોય. હવે તો આ દવાઓના અંતે બધું થયું, પણ એક વખત હતો કે તાવ સડે, માથું અડાય નહીં એવો તાવ સડ્યો હોય બાળકને, દીકરાને કે દીકરીને, અને માં છે એ બહુ એને કડવા ઓહડિયા પાયા હોય ને પછી પોતા મૂકે ને રાતના 12-1 વાગે ને પછી હંફલી જયારે લેવા માંડે ને બાળક, તઈ માં એમ કે હવે હું અટાણે ક્યાં જાઉં, હે દાડા પેટ વાળા હવે ક્યાં જાઉં. ઈ ક્યાં જાઉં થાય, આંખે આવેલું આવડું ધરતી માથે પડે એની પેલા નો આવે તો વાસરો દાડો નો કહેવાય. ભલા માણસ તાવ ક્યાં જાય ખબર નો પડે, ખબર. એવા પ્રમાણો આપે છે આ વાસરા દાદાઓ. હા, અજાના તે હાંકિયા હાથી. આ બધાને ખબર છે અજા ભગતના હાથી આંકવા જાય. ખાલી એટલું કહીને દાડો, એ તો હાલતા થયા વાસરા દાદાના ઉત્સવમાં જવા. તો કોકે કીધું કે હાથી ડાનું તો કે એ તો હવે દાડો આંકશે એમ. એ તો ખાલી બોલે અને આવીને જોવે ત્યાં તો હાથી એની મેળે હાલતું હોય. ભલા માણસ, દાદાનો ભગત દાદાના પેટે બેઠો હોય ને દાડો એના હાથી આંકતો હોય. ભલા માણસ, એવા કામ કરે છે આ વાછરો. હે વીર વસરાજ, એ ભગવતી આવડ, કેટલી વાતો છે. દુનિયાના દેશોને કાયમ બોલ્યો છું બાપુ. સંતો અહીં બેઠા છે એટલે લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. ભલા માણસ, ભારત વર્ષની ધરતી છે, આપણી પાસે બધું છે. શ્રદ્ધા, વિશ્વાસ, એકતા એ જાળવી રાખશું એટલે આપણી પાસે બધું છે. આ સંતો એ જ મહેનત કરે છે. અને એવા એવા સંતો આપણને મળ્યા છે. સરળ હોય આપણા સંતો, બસ ખવડાવીને રાજી થાય. ખાઓ, રોટલા ખાઓ, મજા કરો, દૂધ પીવો, આનંદ કરો, એમાં જ મજા છે. બાકી તો બહુ ભૈયા ગયા છે અને પછી ક્યાંય હક નથી. ઘડીક ટીવી જોવે ને ઘડીક મોબાઈલ જોવે ને આમ ને તેમ ને, હક જ ન થાય. બોલવા જાય તો હું બોલાઈ જાય. આ કૃપા છે. અને આ સંતોની અમારા ઉપર કેવી કૃપા, આ બધાય કલાકારો ઉપર. બાપા અમારે આ ચૂંટણી ભાષણ નહીં તો થોડોક સમય આવે ને, 5 વર્ષે આવે, વચ્ચે વળી ઓલી બીજી કોઈ આવે તો હવે એમાંય તમે વિડીયો જોવો ક્યાં ના ક્યાં ભગવાનના નામ ક્યાં વયા જાય ને પાર્ટીઓ ભૂલી જાય. પોતે બીજી પાર્ટી હોય બીજી પાર્ટીને કે મત આપજો. આ બધું એટલે હું કોઈની ઓલી નથી કરતો, પણ અમે એટલા કાયમ ઉજાગરા ને ગાડીઓ દોડવ્યું ને 2 મહિના પ્રોગ્રામ. કોઈ દી આડાવડું ન થાય. અમારું કાંઈ નથી, અમારામાં કાંઈ નથી. અમે જરાય હારા માણસ નથી, પણ આવી આવડ ને આવો દાડો અમારી જીભાને બેઠો હોય છે. કોઈ દી કાંઈ આડાવડું થાય જ નહીં. ભલા માણસ, હું હકીકત વાત કરું છું. નહીતર કાંઈક નો કંઈક ન થઈ જાય.
આ માત્ર ને માત્ર હું કૃપા માનું છું આ સંતો ને આ બધા બેઠા ને એની, નકર અવળું થઈ જ જાય ભાઈ, ગમે એને થઈ જાય, એ થઈ જાય. પણ આમાં અને અહીંથી બોલ્યા અને અમે આમ પોરહમાં ઘણી વાર હું બોલી જાઉં છું કે અમે અહીંથી બોલીએ છીએ, એ કોઈ દી પાછું લેવા માટે બોલતા જ નથી. અમે વિચારા વગર બોલતા જ નથી. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, એવું અમે બોલી છીએ. અને એ આર પાર ઉતારે દાડો ને આવી જોગમાં એવું ને આવા સંતો, નકર કાંઈ ઉતરતું હોય છે કઈ હું થઈ જાય એનું કાંઈ ગેંગે ફેફે મંડે થવા. હવે એ બધાને થોડાક દી છૂટણી હોય, ભણેલા ગણેલા હોય, તોય કે ક્યાં બોલો ભગવાન નામ ને ઓલું ટૂંકમાં બધું કાંઈ હેળભેળ થઈ જાય છે બધું. એટલે એને એમાં જરૂર પડે છે, શ્રદ્ધાની જરૂર પડે છે, એ વાત હકીકત છે. એટલે વીર વસરાજ મને વાતો ઘણી બધી ઉમળકા મારે છે અહીંયાથી, પણ એકાદો જે આવશે એ પ્રસંગ લઈશ. આ આવડનો એકાદો મારે પ્રસંગ અહીંથી કહેવો છે, કારણ કે ચારણ આઈના એક અવાજ ઉપર મને કોકે પૂછ્યું હતું કે વાસરા દાદા ગાયું માટે ખપી ગયા, બરાબર? મેં કીધું હા. મને કે ગામડે ગામડે તમને પાળિયા એવા બતાવું કે જે ગાયું માતાજી માટે માથા આપી દીધા હોય, તો વાસરા દાદા જેટલા બીજા કેમ ન પૂંજાય? વાસરા દાદા, પાબુજી રાઠોડ, ભાથીજી મહારાજ આ વધારે પૂંજાય, બીજા કેમ એટલા નહીં? મેં કીધું બધાય જેટલા પાળિયા ગામો ગામ થયા છે ગાયું માતાજી માટે, બેન દીકરીની ઇજ્જત માટે, એને મારા વંદન છે, કરોડો કોટી કોટી વંદન છે. અને એનું બલિદાન એવડું જ છે, દાદા વસરાજનું હોય એવડું જ બલિદાન છે. પણ મેં કીધું એ બધા એટલા બધા નથી પૂંજાતા, દાડો ગામે ગામ ને પેઢે પેઢ પૂંજાય. એનું કારણ દાદા વાસરાને અમારી ચારણ આઈએ બોલાવ્યો તો, ભલા માણસ ચારણ આઈના અવાજ થઈ ગયો તો કે ઈ પોખણ ને પ્રણવેરા તણી અને હવે તું રાણા એ રાણા એ રાણા, હવે તું રાણા રમતું મેલ, હવે ધરને ખાંડા નાખે એ મારી વેગડ કારણ વાછરા, હવે ધરને ધરને ખાંડા નાખે મારી વેગડ કારણ વાછરા. અને વાછરા દાદાએ બગાક છમ કરતા ઘોડદાની માથે સવાર થઈને કીધું હતું કે આય દેવલ ચારણ આય, આ ખોળિયું તો માટીમાં માટી ગમે ત્યારે મળી જવાનું હતું, પણ આ ચારણ આયે મને અવાજ કર્યો છે, મને ન્યાલ કરી દીધો. માં તારી ગાય માતાજી માટે મારે મરવું પડે તો મને એનો પોરહ છે. ધરા શીશો ધરે મરે પણ ખેદ ને મૂકે, ભાગે નહીં સો લરે સુરબદ કદી ન ચૂકે, નિરાધાર કો દેખ દિએ ગાધાર ગાફ બલ, અડગ બચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं छल, पर त्रिया संग भेटे नहीं धरत ध्यान गव दूत को, कवि समझ पैद पिंगल कहे यही धर्म રાજપૂત को. અને યુદ્ધમાં ચડ્યો એનું એક મેં ગીતમાં વર્ણન કરેલું છે, ગીત લખેલું છે, લગભગ 15 વર્ષ પહેલા મેં આ ગીત લખેલું છે. એટલા વીર વસરાજ દાદાનો કે પોખાણો પોખાણો તો માંડવે લાડો રે, જાનૈયા ના હતા હાડો, અને સુણીધા અને અમાણો વાછરો ડાડો, વિફર્યો ફેંકી વરમાલાયું રે, હવે વર રાજા તું વાળજે ગાયું રે, સોલંકી તું વાળજે ગાયું. હાથ પાડે છે ચારણી આયુ રે, વરરાજા તું વાળજે ગાયું રે. આહા
જેઠાભાઈ સોનલમાં મઢડા વાળા રે મારી ઓલા બાળની ખબર બાળની ખબર રાખ મારી તોળા સોરુની ખબર રાખ હું ગમણા ઓરડા વાળા રે મારી તોળા બાળની ખબર રાખ કાળી અંધારી અને કાયું સૂજે નહીં વરણ માથે પડી પોતા માટે લાઈફ પાર્ટનર ગોતી રહ્યા છો, પણ શું તમે ખરી જગ્યાએ ગોતી રહ્યા છો? ચાલો